આશાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટનો પ્રથમ વખત કન્વોકેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 80થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર સહિતના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જે વર્ષોથી મધ્ય ગુજરાતમાંથી આવતા દર્દીઓને તબિયતના અભિપ્રાય મુજબ તેમની સારવાર કરવામાં આવતી હોય છે, અને તે પણ કોઈપણ પ્રકારની લોભ લાલચ વગર ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ કરતા હોય છે. આજે એસએસજી હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત ફિઝિયોથેરાપી સ્ટુડન્ટનો કન્વોકેશન યોજાયું હતું. મેડિકલ કોલેજ હોલ ખાતે યોજાયેલ કન્વોકેશનમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડીન અરુણા તળપદા, પ્રોફેસર ડૉક્ટર ચેતના, વિદ્યાર્થી અગ્રણી ડૉક્ટર દેવેન્દ્ર ગુપ્તા સહિત હોસ્પિટલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે ડૉક્ટરની પદવી મેળવનાર ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકો કોન્વોકેશન બેચ 2019નું આજે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટનું છે, એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવેલું છે, મેડિકલ ઓડિટોરિયમમાં. અને અમારા લોકોની 4.5 યર્સની આ મહેનત સફળ થઈ છે, એનું સેલિબ્રેશન રાખ્યું છે. અમારી માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે. અને અમારા પેરેન્ટ્સ બી બધાના જ જે લોકો સુરત અને વલસાડથી ભણી રહ્યા છે હોસ્ટેલોમાં રહીને, એ લોકોના પેરેન્ટ્સ બી આ પ્રાઉડ મોમેન્ટ જોવા માટે આવ્યા છે. તો અમે લોકો બહુ ખુશ છીએ. અમારું ફર્સ્ટ ટાઈમ કોન્વોકેશન થઈ રહ્યું છે. બહુ વર્ષો પછી, એટલે 55 યર્સ પછી અમે આ રીતે પ્લાનિંગ કર્યું કે અમારે બી કોન્વોકેશન કરવું જોઈએ. તો બહુ જ ઉત્સાહિત છીએ અમે લોકો કે કઈ રીતે કરશું, આગળ શું થશે એ વિચારીને બધા એક્સાઇટમેન્ટમાં છે. અને ગિફ્ટ બી રેડી થઈ ગયા છે. તો હવે ઓથ સેરેમની પછી અમે ડિગ્રી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરીશું. આ એક બહુ જૂની પ્રથા રહી છે કે ફિઝિયોથેરાપી ભણ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ સારા પ્લેસમેન્ટની આશાએ વિદેશ જતા હોય છે. ત્યાં જઈને પણ એ લોકોએ વડોદરાનું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે. ત્યાંની સંસ્થાઓમાં ખૂબ જ મોભાદાયક જગ્યાઓ પ્રાપ્ત કરી છે. એ બધાના લીધે આજે ફિઝિયોથેરાપી કોલેજ ખૂબ જ ગૌરવાન્વિત છે. અને ભવિષ્યમાં પણ આ વિદ્યાર્થીઓ પરદેશ જશે, વડોદરાનું, ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરશે એવી પ્રભુને પ્રાર્થના.